હા સાલો સારો તો લેટ પડ્યો પણ અમદાવાદ વાળી બસ મળી જી તો થેલો બેલો આવી ગયો શિયાળું બધું સારું કહેવા હારાનું નકર બધું એટલું લેટ પડી ગયો ને આ તો અંધાર બસ સાધને છૂટી ગયો પેલો વાળી કહેતો તો ગંજ બજારમાં લઈ જાઓ હું લઈ જાઉં મારો દીકરો એને માલ ભરાઈ ગયો ફૂલ થઈ એટલે મને મેલીને નહીં આવ્યો તો બોલે યાર અમદાવાદ વાળી બસ આવતી હતી વળી બે એટલાણાથી વળી આવી ગયો અલી એમની આવી ગયો ઘેર બધો ઠેલો આવી ગયો મારા કાળિયાને ઠેલો હાલવો ઠેલો કરે છે રોજ આજે કારણ ઠેલો હાલ દઉં કાલથી શાળામાં મોકલી દઉં ઠંડી છે બેઠા તો હા કાળા તો ઘેર શું છે બાબા ઠેલો વાળી કાલથી શાળામાં જતી રહ નવો તારા માટે ઠેલો હટલાહણા જઈને લઈને આવ્યો અરે પેલો મને ગંજમાં જતો ટ્રેક્ટર પર હું લઈએ હું તો બેહી ગંજ બારો 2 કલાક હે નામ બોલજો સોમલો ઘંટોડી વાળો તો કોઈ મારા જેવું નહીં ને બધું ટ્રેક્ટરમાં સામાન પર જતો રહે યાર હું તો બેહી જતો હારું છે અમદાવાદ બસ મળી અંદાજ તું તમારી એ મજા આવે ને બસ એટલે અંધારું થઈ ગયું જો ઠેલો જો વોટરપ્રૂફ છે પેલો કે પાણીમાં ગાલી ડબ્બો લે તો પલળ હે નહીં આપડે કાલ જે શાળામાં જતા રહો લેડો કે શાળામાં કાલ દી હેડો હેડો મારો હાળા છોકરાની જીદો કેટલી પૂરી કરવાની બધી લે હેડો આમ કાળિયો કાલથી શાળામાં જતો રહો વાળી આ તો થાકી ગયો ટ્રેક્ટર ના ઉપર ઓલા બોડીઓ ભરીને જાય કે બધી ગવાની બધી મકાઈ ની પડી જાય ઉપર બેહાર્યા થાકી ગયા સાહેબ અને મારા જો કે હું લઈ જાઉં છું તો મને ગંજ બાતર બેહી રહ્યો હું તો બેહી રહ્યો અને તું તો જવું તો ટ્રેક્ટર માં 2 માર કરીને આવે બધો માલ જે દુકાન માં બધું લીધેલું બીજું સો બે હું હવે તમે તો બે તો વાય લટકાઈ જો તમે તો એટલા પાછા હું તો ના પછી પૂછ્યું કે અંદાજ બસ આ મોકલી જશે ડાયરેક્ટ અંબાજી વાળી હા પછી મ બેહીને આવ્યો આ તારો ઠેલો ના આવ્યો જો ગોપા પૂછ્યો કે ભાઈ બોસ વોટરપ્રૂફ હા એ પોણી ના નથી પેલો થાય વરસાદ પડે કે વરસાદ મે પડે તો નાડ સાયકલ હા કાલથી આપણે શાળામાં જતો રહો તારા ટિફિન લાવવાનું માર સાયકલ જો માર ખોલ્યા દે નહીં ભાઈ અલ્યા હા પણ માર સાયકલ જો ગમે તે કરો તમે ઓ ભાઈ મજામાં મજામાં સમ અત્યારે બસ અત્યારે આ ખાઈને ફરવા નીકળ્યો તો કીધું જે ધાબાન મળતો તો ઘેર નવડો બેઠો તો એવું છે બે સાયકલ અલ્યા જય મોણો યાર લાયલ નહીં હો ભરતો અલ્યા હો ભરતો બે તો ખરો તો તારે તમારી પતિ ગયા જવાન સાકા અમાર ઠેલો આટલામાં ઠેલા નતા ગમતા તે હું હટલા ના જો ઓહો ટ્રેક્ટર પર બેહી બે સોમલા ના ઘંટોડિયા ટ્રેક્ટર પર બેહી ઓહો તો સાહેબ કમર દે જો હો તે ભરતો ટ્રેક્ટરે ના મળ્યું કોઈ નહીં અમદાવાદ વાળીમાં આવ્યો ઠેલો લઈને આવ્યો આમાં બીજું કાઢે છે યાર આ તો બધું સાયકલ ના લેવાય અલ્યા જો ના લેવાય સાયકલ લે પણ 2-4 માં પગાર થાય લઈ આલે ડેરી નો યાર દૂધ ભરાય પગાર થવો જોવો કા અલ્યા હું સાયકલ તું પોખર અરે આ તો અરે એ કરિયા ગલી માર સાયકલ ના લે કોઈ બોલતા ને એટલા વાળી હું આમ તુંકો ખાવા બાપજી હું લાવું તારે સાયકલ અલ્યા હું લઈ આલે સાયકલ તું યાર અરે સંડા આ બધા में પહેરવાની વસ્તુ નહીં ઘેર પહેરવાની વસ્તુ સંડો ઘેર પહેરવાનો પેટના નજર લાગે તો પેટનું કોક વિશાળ પેટાળ ખાવાનું સુરાખ અલ્યા ભાઈ જવા દેતી ના કહેવાય હર તન કાલ સાયકલ લાવ તો આ બધું કાલે ફાઇનલ હેડ કાલ કાલે ટૂંકો ખાય અલ્યા ના ખાય યાર તું અલ્યા મારા કાળિયા કાળા બુજાડા તને કાલે તારી સાયકલ મળી જાય અરે હેડ મળી જાય ફાઇનલ બોલતા ને તો પટી આમનો પાછા શાળામાં જવું પડે પાછું જાય ફાઇનલ ખાડો કાળિયા હું વાતોમાં તું આ બધું ટૂંકવાની વાતો કરી છે એટલે ઠેલો માગ્યો ઠેલાનું હું કીધું 2 જણ પસંદ દોડ્યો યાર કેમ દીપી પર ટૂંપો ખો સાયકલ માટે દોડી હું તને કાલ સાયકલ લાવી આલું છે તું હેડ ના થાય હું સાયકલ તને દે તું હલ તે નામ પેટાળ પાડી અલ્યા તું હેડ ભાઈ મણીલાલ છે તું આપણે ના કહેવાય મણીલાલ પેટાળ મળ્યો હા બે જા તો સાયકલ આવી જા માર કાલ સાયકલ જો ગમે તે કરી નક રાતે છે ને બકુ ફરાર અલ્યા તે બધી વાતો ના કર તો તમે દો તને કાલ સાયકલ મળી જાય બસ મફત ને હેર તું
તમે લીધો તમે લેવાનું તો મેલજો. કાલે હોભળતા. આપી દીધી. કાલે તારે સાયકલ આવી પ્રમદાથી શાળામાં જવું પડે પાછું. જતો રે. જતો રે કા? જતો રે. માતાના માતાના સંડાના લે સંડાના. હા. પેટના. જવું પડે શાળામાં. પેટના ખાધંગ્યા તારા. એ પેટવાળી કાળા બુજાડી ભલે મરી જતો. તો શાંતિ રાખ કે થોડી. આપણું કોઈ થાય. અરે આપણે પાડો હી છે ને પાડો. હી સર. કાલે હાલ પાડો. કાલે સાયકલ તારી આવી જા આઈ જા. પરમદા જતું રહો હા, ને જતો રે. હારું ચલો હા કાયા તું આ તાર હું હા. હું તો ગામમાં કોમ છે જઈને આવતા જોતા ને? હા મને લાવું તમારા ગામમાં તો મારે ઘેર બાદ જવું છે. હા જાવ તા કાળા અંગા તમે હો હા, જો આવું હું ગયો. છું. હારું કર જો તાર તમે તો મળ્યા પાછો કે આવો. હારું, હારું. નહીં આવો. હાલું. આ ચાવી જપ બદલાય ફિર્યા હું. આ જો બાપુ કોઈ લાવે ને રોડ ભૂલે નાઈ દો. આ શાક પર લાવી દો રોડ રોડ પેલા ખૂણે આ ખૂણે પેલા ખૂણે. બાપુ કોક ના પાડે ને તો આમ કઈ રોડ ભૂલે નાઈ જવાનું. તું પકડ એટલે લાઈ આવે આપણે કુણે ભણવું છે ભણી ક્યાં તો દાસ તો રોડ ઉમેલ દઉં છે એક આવાજ મળી દઉં જો બાપુ બોલે છે લઈ હું તુમકો ખાઈ દઉં છું એટલે પછી બાપ થેલા કીધું થેલો લઈ આવે થેલા એમ કીધું થેલો લાવે ને કે ટૂંકો કરું એ લાવી આવે સાયકલ કીધું ટૂંકો ખાઈ દઉં એ લાવી આવે કોક તો કરું પડે એટલે ઊંઘી જવાનું કીધું સમજતું આજકાલ તો તું ટાણા ખુઈ જવા દે આળું માર તો ખાતર નીચે લાયો તો તોય આળી ખૂટી યાર અમાર તો ના ખૂટી અમાર તો થઈ ગયું કમ્પ્લીટ. માર તો ટેન્શન છે બીજી લાવવાની છે ને આ પૈસા નહીં શું કરવાનું લાઈ દેવાની બીજી હે. લે શું કરો છો ઓય આ તાપે છીએ. તાપો છો એમ તો હા ફ્રી હોય એટલે તાપા આવી ગયા છો આમાં તો હારું રોજના દેખાશે યાર બધા સમ આ કાળિયાના યાર રોજ બધા જે નવો નાટક કરે છે કાળિયો બધું સમ નાટક કરે છે જે તે બધા રોજ ઉઠીને હાલ હું કે તો કોઈ સાયકલ છે શું ના તું શું પાડા કોક ને આપણે સાયકલ મારે શું છે તો હાલ ડેરીનો પગાર નહીં થયો હમણાં જ તો 4 દિન પહેલા બહુ જે તો અલગ બધો જોતો તેને તેના તો આપણે ખર્ચો મારે નવી લાલ હાલ કેપેસિટી નહીં તારે જૂની શક્તિ સાયકલ 1000-1500 મળે કેવી સાયકલ લેવી છે યાર સો હોય તો કોઈના પાસે મને થોડી ખબર છે જેઠાબા સાયકલ કોણ છે પેલે માર પાસે લીફળી વાળા છે ને ઓ વાહ એ કોકના કન સાયકલ છે એવું સમાચાર મળ્યા છે એવું છે તો અમે પૂછશે પછી તો મને સમાચાર હા તો આપજો. પૂછી એટલું મને કહે છે ને હા હોકા મારે રે કાર્યો રીહારી હા કરે છે યાર ખેલા માટે રી હું શાળામાં મોકલવો છે કે કોકે શાળામાં જાય છે તો છોકરો ભેગો રહે તો કોક થોડી બુદ્ધિ આવે ને કાર્યા નવી સાયકલ લઈ આલતા હોય તો આ નવી યાર 500-7,000 રૂપિયા 100 છે યાર એ પગાર થવું તો પૈસા જોઉં કેટલા બધા આજે એને 1200 રૂપિયા ઠેલો આવી આલ્યો છે કાળું ને 100 થી લાયા થેલો. સટલાસ નાથી લાવ્યો અરે બા અમાર દોસ્તાર હતો ઈ. વોટર આ તમારો દોસ્તાર પેલો હતો કે રોટો એના અહીંથી લીધો વોટરપ્રૂફ ઠેલો લાવ્યો પાછો મજબૂત ફાટા ના તૂટો ના આવ્યો પેલો ગેલો હા એટલે પછી હું તમને સાયકલ ની વાત કરી આટલું ધ્યાન રાખજો તમે ગમે સાયકલ હા. સેટિંગ કરો હો હા હા તે તો કે ફોન હા તો તમે જતા હડો તને હળો સાયકલ ને પેલાને બધાને કીધું ને દંદન કાઢીને જીદો વધતી જાય છે ભાઈ પણ હળો કોઈ શાળામાં કોક કરીને મોકલો સુધરશે જાય બીજો છોકરો પાહણ ભરાવ તો થોડું કોક તો પરિવર્તન આવે કે વળી કાલે ઠેલા એક સામાન્ય ઠેલા માટે દોડે ટૂંપો ખાવા યાર આવું તો બધું હું આ તો કોઈ નહીં બાળક છે છોકરું છે તે બધું કરે હમણાં ઠેલો લાવ્યો એટલે કહેશે કે પેલું આમાં સાયકલ લઈ આલો એટલે સાયકલ જ આપે 2000 સેકન્ડ શક્તિ લઈને તો લઈ આલું વળી શાળામાં જતું થાય છે એમ તો કોઈ નહીં શિવ સાથે માગ વળી આપણે નથી જીધું કરે આપણા મા બાપા હા આપણે કશો જ નહીં થઈ જશે બધું આલી હળો તું હા તો હળો આખા દંડો થાકી ગયો છું ઊંઘું થોડું ઓહો હો કાળો તો જો કા અરે એ મોટું કાકા મખોદા હો મૂર્ખા ભાઈ એ કાળો ઉભા હું આખો તો નોમ ગોમ કોમ તો કર હું સર જો ચૂફા થઈ ગયું હા પછી આપણે શાળામાં જવાનું છે પાછું સપનું આવ્યું હેનું સાયકલ નું સાયકલ પાછળ ચાલ ઘોડો થઈ ગયો છે ઠેલો સાયકલ છે એટલે તારું મગજ છે કે હું છે લે આ તો એ કાળો તારું મગજ છે કે હું છે ગઈ મસાવો ઠેલા માટે ઘોડું થઈ ગયું સાયકલ માટે મૂર્ખા ઉનાળા માનું કોક હું કે હા હું કે કથે થપાના રસોમાં છોકરો આવો છે આવો ઘોડા જેવો કેવા દે તે તમે મારો શોખ પૂરો કરો છો કે જય કરવા આવીશ
એટલે શોખ એ તો બોલતા રહી જે કોઈ થતું ના તારે બોલે પણ શોખ આવા ઘોડા ચકલી થાય ને બાદ દિશા લાલુ છે જાય ગોમમાં તો કોઈ ઇજ્જત ના હોય ને સા પીવાના કોઈ 10 રૂપિયા શીખી જાવ એમ કે જો અરે ભાઈ ઓ એ બધી હાસી વાતો પણ આમાં બધું તો કોક તો હારા માટે કે હજી એ બધા કહે છે કે તમારો છોકરો ભણવાની ઉંમર છે ને બધા શોખ કરે કે છે આ કાળુ બંકાન જો હાથમાં આવી જાય ને તો હુરા કર નાખો હુરા કાઢી હા? કરતી તાર બોલતા નહીં ખબર છે બે જણા જે કરીએ છે ડાબર ઓ છે ડાબર ઓ લાયા તમાર સાયકલ હા હા બંકાભાઈ રેડી કહું છું હા સાથી લાયા રે એ તો એક માણસ છે ગંધી લાયા હા 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 રેડી સર સાયકલ તો મસ્ત છે અહીં તારું અલે આ કાળિયા હું આખો ઘોડો સાયકલ લીધી જો સાયકલ 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 આ ગોરા હા, હા. પૈસા નહીં આલ્યા કાળુ બંકાની સા ખબર છે કે આ બપો એક જ મારા તો મરી ગયા હમણાં પોતાને તમારી પતિએ અરે નહીં માં સાયકલ ને કેટલા કે છે ભાઈ સાયકલ ના 25 25 તો કહું સાતું કરાઈએ કે સાયકલ ના અરે કુટી કુટી 2500 ભાઈ આ કરે જઈ આગળ અડતોની આ તો 3500 કેતો શું છે કાળા એક નંબર હા બબ 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 આ તો ઘર નસો ને એટલે તમારો વડો લટનામાં લટનામાં હા રેડો તાણ આપડા દેશનો પગાર થાય કે એટલે ના દે કઈ કન્વર્ટ કરો મને સવારે ઓળખી ઘેર ઓ મેં ભાઈ હું કીધું પણ પૈસા અરે જેમ રાજી હોબળો તો ખરા તમે બોલત ખરા તમે ઓળખ કહેજો કે દેશનો પગાર થાય કે પહેલી તારીખે એટલે હા. પૈસા હું આલ દે અઠવાડિયું લે છે અરે આજે 29 તારીખ થી ભાઈ 30 31 ને પહેલી બે ત્રણ ચાર વર્ષ ખાલી તો અઠવાડિયું પગાર જો આવે તારો તે એટલું કેટલું કરજો આપણે કમ હવે હા હા લેલો આટલું તો શાંતિ થઈ ગઈ કાળુનો સાયકલ આવી ગઈ ઠેલો આવી ગયો આમ જોઈને શાંતિથી જહાવો તો શાળામાં લે કાળિયા અલ્યા મૂર્ખો આ તો જો સાયકલ જ ઊંઘી લે ઊંઘાય હું કેવા લેવો ના કાળિયાનો તો એ કાળા કાળો એ કાળા આ સાયકલ તો નેસી મેલો કોઈ બી તારે કને જે કરવું હે તો મોટો મોટો મિલ દેવા દે બાપુ આ બોલે હમણાં બરોબર જે કપલે ઓખલે ઓખલે લે કાળા બાપા હા ખરો ભાઈ તાર બધું મેલતી દિવસ બાજુ ટેમ બંધ થાય કાં હું વારનો હા દુસર બધું ધણો શોખે બચપન से इतनी टेम શોખ વાળી कहता मुझे काल आय पीवड़ो ले आ રામ રામ જા સર ઉપર કોઈ નહીં આ કીધું જે ઢબન થોડા હમ ભરિયાવ ઘેર સોલ્લો હતો તો કીધું આમંત્રણ આવતા કોનો સલ્લો સવાળી માર શિયાળો સોલ્લો એટલે બાપા અલ્યા ઓ હા ભરતો ખરો બંધ થાતું મૂર્ખા બોલ બોલ કરે કણ વચ્ચે તે પછી શો કરવી ને કર્યું થોડું સાહેબ આમ પેલું કોક નામ સારું જેટ લાભાર કે કોક નો ઈ હાતર કર્યું ઓહો. હું કરતો હો બધો નોકરિયા છે બધા બે શિક્ષક છે બે ડોક્ટર છે એવું છે એમ ઓહો. તે સારા છે કાલે પ્રોગ્રામ રાખ્યો 21 22 તો એવું એક પી બાવી રાખ્યો સોલ્લો કે સોલ્લો એટલે હા તો કશો તો મેં આવી જવું તો તારી હા? આવી જાવ હો આ કેટલું દાળ ભાત પૂરી શાક છે પાછો અરે 100% આવી જવું હા હારું હવે તારી બાપા સોલ્લો એટલે કે હે અલ્યા મૂર્ખા સોલ્લો એટલે હેને કે તને ખબર છે નહીં ખબર એટલે કહું છું સોલ્લો એટલે જે છોકરાને હગાઈ બૈરો હમાવાળા સોલ્લો કરે બાયડી એટલે સોલ્લો એટલે હા ભરક હમાવાળા પાકી હગાઈ કરવા આવું કા હા. લગન જોડાવાનું હોય એટલે એને સોલ્લો કરવામાં આવે જારું કે સોલ્લો ના કરે એટલે બધી કાચું હા તો સુધી કાચું સોલ્લો થાય જો એમાં બેન્ડ બાજુ આવે એ ના લાવ તો ડીજે લાવ ગોળી આવે પછી વચ્ચે જોન લઈને જવાનું તો ગાડીઓ બધી કરી સ્કોર્પિયો ને થાર ને બધી ગાડીઓ લઈ એને લગન કહેવાય સોલ્લો છે ને કહેવાય તારે એ સોલ્લો કરે તાના લગન થાય કે તાના બૈરું આવે કે સોલ્લો ફરિયાદ કરો જ પડે કરવો જ પડે સોલ્લો તો તાના કાલ બૈરું. બંધ કાંઈ એક ફેસલો લીધો છે કઈને બૈડું જોવો છે તું જીત ટેણામ આ છે બી સર પેલે કમે કવડા થી માર બોલે નહીં ભાઈ માર બૈડું જોવો આ તારે સોલ્લો માર સોલ્લો કરો છો આમ ગોળ આપણે હંસાજી મારે તમે બે અહીંયા
તમે લગન કરી હું કોઈ કીધું તમે મને લગન કરી આલો અલ્યા, તું બંધ થજે કાર્યા. તમે મને લગન કરી આલો ને સોલ લો કરી આલો બે અમે એક કરી હા, આલો બહુ લાવી આલો મને બહુ આવું ઓઢો મારું શું કાળો આખા ગોમમાં કરી કાળો ઓઢો આવે કાળો ઓઢો હવે બંકન જો મગજ જાય તો હું થઈ જાય બધા હા હા તું એ બધું હા અને સવારે કર્યું હાલ આપણે શાંતિથી ઊંઘી જા તું. હા મને ઊંઘ આવે હેડો ઊંઘી જા તું ઊંઘ શાંતિથી. બૈડું હા તો સોલ લો હા ઊંઘ. આ વળી હું નવું ગટકડું પેલાને વળી હાલ આવ્યો ના ગોડો આગળ કેવું હતું મારે સત લાવવાનું બધું આમાં. કોકનો વાત તો કરી જોઉં કોકનો વાત કરી જોઉં વળી કોઈ વળી છોકરી બોકરી હોય તો વળી વેચ શોખ પડી જાય. ફોન કરો. હેલો મણિલાલ. ઓ આપણે હું મારા કાળુ ચોક જો કેસો હોય તો વેચ પર કાળું વાડા ઓવો હગુ હગુ જો કે છોકરી ચોક જોજો. જોઈએ હેડો હું આવું જ છું એ બાજુ હેડો. આમાં જીદે સારું છે યાર કે મને નામાં રાખે જ કરી છે કે છે યાર હવે. એવું છે એમ કે હેડો હું આવું. હારું હા. ડબરાજીને ફોન કરું ને. હેલો ડબરાજી. હા બોલો સમ ડબરા આમ થઈ જતા મેં તો હું એમ કહેતો કે પેલો હું ફોટો પેલો તે 100 સાલ હું ઘેર જ છું આ તો મારા ઘેર આવો ને તાન. સારું ભાઈ પણ બેને તો થઈ ગયું ડમરા કીધું પેલા ભૂરિયા એમને જોયું કે આલા ખાનો ફોન કરો. હેલો હા બોલો જેડા આપણા શું કરો છો કોમ કરો છો? ના બધા લાકડા ફળાવતો તો હા તો થોડું મારે ઘેર આવું કોમ છે. અરે હા આવ્યો આ તો મારે આગળની ઘર આગળ દુકાન હા હાલો આવો. હા ઓહો મળી જાવ બેહો. બોલો હું કે દાદા. ઉભા રહો, તમે બોલાય છે હવે તો દેવો. જેઠાબા હા ભાઈ. જેઠાબા હા બેહો. હાલો હું બતાવ કે આવ બે તો સહી આવી બતાવ ઓ મને કે હું એક વાત કહેતો તો હા બોલો હું પેલા અળખાના બાજુ હરખો ભાઈ. આવો નથી આયા હું આપણા હાલો એમ કહેતો તો તમારા કાર્યને સબ જો કિયા ઓ તો શિયાનું આદત થાય છે આદત સોલ્લો સી ન એવું છે. તો કાર્ય મારે જીત કરે છે કે મારે પૈણવું છે તો પૈણા તું પછી કીધું હગે બગે હાલ પાકું હગું તો કરી નાખે ભણવાનું પણ વાલું કરી યાર પછી કોક કરવું પડે કે મારે યાર સબ એકદમથી જીત પકડી દઈ સિવાય કોઈ ગમે કરવું હતું તો 12મું ધોરણ છે ભણવામાં અમે 17 થઈ ગયા છે 2 વર્ષ પછી લગ્ન કરશું. હું તો સમજો કે મારું 12મું અમે હળો વચ્ચે 12માં બેઠા હતા ને આ વચ્ચે બંધ કરી દીધું બધી જે તે વસ્તુઓ જીદ કરતા હતા કે ભાઈ ઠેલો લાવી અને સાયકલ લઈ અને વળી પાછા જવાનું થાય અમે પરીક્ષા આવે છે બે કમર કાશી તો બે હે ગાય હા પરીક્ષા આવે છે વન 12માની બોર્ડની પરીક્ષા એટલે કે શોખ સંબંધમાં બંધ હકઈ શોખ જોઈ રાખે એટલે હાલ આપણે વરસ 2 વર્ષ પછી બધું કરવાનું પણ જોઈ રાખે કે નહીં શોખ મળે તો વળી કરી દઈએ શોખીન એટલે એટલું કે એટલું ખરું તમે કરજો હવે જોઈએ હેડો. હવે હારું એ કાળું ગુજારું. અમે ત્યાં કુદરતી ઓછી યાર એને જન્મ વખત વીજળી પડી હતી તારો ડોમ્બલ લે તારો બા મરી જાઉં એવું વીજળી પડો તો એવું નથી તું જન્મ્યો ને એક ઘર આગળ વીજળી પડી હતી સોમાહાન હા હેડો માર પેલો ઘેર મજૂર આસ બધા હારું હા ધોવા છે કે હારું જો હેડો તો આપણે હારું, જઈએ. મળી લેજો તો હા આજે ડાબા? હારું બેટા બોલે હા હા તારી ગુજારું. એ કે છે પાડો હું કરીએ એટલે મને થોડો આરામ કરવા દે હવે મારું ગુસન ના તારા હું ગો થોડો આરામ કરવા દે ને સમજી લે આહાહાહા. હગાઈ ના થાય પછી તારી વાત છે મરી રાત ના આય ખાલી. હા કરિયા એટલે મારે તો ફોન કરવાનું કીધું મને તો પેલા થોડી વાર મને ફોન કરવા દેજે તો ઉપાડ હી નહીં પાછા આવી રહ્યા તો એનો વાંધો હેલો હા મને યાર શું કરીએ આપણે પેલું
એ કર્યું પણ કઈ છોકરી વાળો ના પાડે કે આ કાળા પૂજારા વાળો કોણ સારો કી એટલે ના પાડી દીધી યાર. એમ કહીશ એમ ઓવા આ હેડો કશો જ નહીં હેડો તાણ પણ આવો તો ઓટો મારો ઘેર આપણે પાછા આવો તો. હા આવું જરા પછી આવો ક્યાં લઈ ગયા પણ તું જપ ના ભાઈ ઇજ્જત કાઢ જોતો બધા લગાવલા ગેમ રામ ફોન કરું હેલો હા બોલો છે ને બા સો ઘેર જ હતો પેલું શું કરે આપણે પેલો ફોટો વોટ્સઅપ કરે તે ઈઓને તેમ કીધું કે 500 રૂપિયા આલું પણ છોકરા માટે કોઈ ક્રીમ લાવો સબસેવી ક્રીમ ધોળ થાય હો આ બધા કુદરતી ઉષાવાળી તો શું કઈ નવળીનું પેલું સાથે અરે હો મોડા કેતા પણ હા હેડો હારું કશો જ હેડો હારું તાણ હા મારા દીકરા 2 જગ્યાએ છૂટી પડે શું થાય છે તું બંધ થાન લે શું કીધું અડકાચીને ફોન કરો હેલો બોલો બોલો જેઠાભાઈ આપણે પેલો શું કર્યું હેલો આ કાળુનું એ તો છોકરી વાળા છૂટી પડી હોય કે છે મને તો ગમતો જ નહીં આવો કાળો ગુલાળો એમ કહીશ એમ ઓહો કાળો ડોમર જેવો સોચી લઈને આવે છે એમ કહેતા હોય. હા હેડો હેડો તાર હા કશો તમે શિયાળ સુખ શાંતિ કરો તાર હા હો. હા કુદરતી જે સહી સહી માં શું કરવાનું વળી વાત કરીશું મણિલાલ ઓ, આવો બે ચાલો. બે બે આહ મલાલ ચંદાલાલ ચંડાલા બધા એ છૂટી હગાઈ હાસુ અલ્યા હાકે બધા છૂટી પડ્યો ઘણ હતી કહીશ કે આ વસતી સદવાનો કાળો બુજાળો કુદરતી સાતો સા હું કરું એનું ના પાડે ના પાડે છે બધો અને બધું ભય તું ભણવાનું જો ના ભણો બરાબર કર બધું તારે 12મું ધોરણ બોર્ડની પરીક્ષા છે. તાત્કાલિક હગાઈ કરી આલો મને અરે બધું ગમે ના તો ભણા. કાંઈ, ગમે તે જેક માં પણ હગાઈ અરે કરી કોઈ ચેક ના રહે હેનો ચેક ચલો હેડ પંપો ફરા શું કરે છે ટુંપો ખારું જા આ ખાઈ લે જા ખા મરી જા આ કેમ દઉં છું હા જા ના દે જા જા દે તો હું તારે શું અરે પાડું કરતો છું જા કંટાળ્યો છું મુતા જા હગાઈ નહીં કરવી નહીં કરવું કશું તું જા મરી જા અરે ફૂંગળી રે ફૂંગળી જા તું જતો રહો અહીંથી આ યાર કેટલી જીદો પૂરી કરવાની વાતમાં ટૂંપો ખાવા દઉં છું. વાતમાં ટૂંપો ખાવા દઉં છું. આજે હું ટૂંપો આલ દઉં છું તને ના પૈસા હોય કે ના મુસીનું પાસીનું શોખથી લઈને હું જે તે વસ્તુ લઈ આલું છે રોવાને. વાતમાં ટૂંપા જ ખાઈ છે એમ ને આ બૈરો કે છોકરી છે હગાઈ બગાઈ નેસી રાખેલ છે યાર વાત હાચી છે. એના માટે જોવું પડે કશો વાત હાચી. અરે બાપજી માફ કરી દો માફ કરી અરે ના કરું રે હું ના કરું? તો આ કાઢી લે તું જા ને કે હું તને ટૂંપો અરે દઉં છું. ના એટલા માટે કહે છે મા બાપોને કે અરે કિયા અલે હા ભરભાઈ તો એટલા માટે હું કહું છું કે કદી છોકરાની આવી ખોટી જીદો પૂરી ના કરે આપણે છોકરાની આવી જીદો પૂરી કરે છે ને છોકરો આવી આપણી લાગે વાત આપણે ટૂંપા ખાવા દઈશ અમે આ કરી દેવું પેલું કરી દેવું ઓ ઓને તો મરી જાવ તો મરી જા નહીં મળું નહીં લાવ બૈરું આમ ભણી મોટો થયો દાંત કરે આખી પ્રોપર્ટી ખોલે પ્રોપર્ટી તો આપણી લે પેલું હું કેવાય ફેક્ટરીઓ ખોલે એ બધું ફેક્ટરી ફેક્ટરી વાળી જે કરવાનું છે કર પરીક્ષા માં માવા શાળામાં હાલો ખાઈ લે જા ને કે હું ટૂંપો આલ દઉં છું. ના બાજી એટલા માટે અમે મણીલાલ કહીએ છીએ આ બધા મા બાપ ના બધા પબ્લિક એટલા માટે કહીએ છીએ કે છોકરાને આવી ખોટી જીદે ખોટી પેલું ના સર આવો વાત હાચી છે. તે તમે સલાવો છો કોણ સર આવો જા રે, બધા કેવું છે? છું રમવા જાઉં છું હા જા મજા આવે એટલે વળી પતિ એમ તું ગાય માં બાપ ને સલાવે છે તિયાઈ મણિયા આ સંડા